ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થીઓ એન્ડ વેલકમ બેક. મિકેનિકલ એન્જિનિયરિંગ અને સિવિલ એન્જિનિયરિંગની અંદર ફર્સ્ટ સેમેસ્ટરમાં જે સબ્જેક્ટ આવે છે આપણો બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ, જેમાં આપણે ચેપ્ટર નંબર 4 પૂરું કરી દીધું છે. ચેપ્ટર નંબર 4નું નામ હતું જ્યોમેટ્રિક કન્સ્ટ્રક્શન. હવે તમે અહીંયા જોઈ શકો છો, આજના લેક્ચરમાં આપણે જે નવું નેક્સ્ટ ચેપ્ટર જે શરૂ કરવા જઈ રહ્યા છે એ છે ચેપ્ટર નંબર 4A. ઓકે, અહીંયા તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો કે આ છે ચેપ્ટર નંબર 4. બરાબર છે, ચેપ્ટર નંબર 4 અને એનો પહેલો ભાગ છે એ. તો ક્વેશ્ચન થાય કે સર આની આગળ હતું એ પણ ચેપ્ટર નંબર 4 હતું, પણ જે આખું ચેપ્ટર નંબર 4 તમે જો જીટીયુનો સિલેબસ જોશો વેબસાઇટ ઉપર, તો જીટીયુના સિલેબસમાં ચેપ્ટર નંબર 4માં ઘણી બધી વસ્તુ આપી છે. તો ટેક્સ્ટબુક બનાવવાળા ઓથરે શું કર્યું છે, એ જે ટૉપિક છે એને 3 સેક્શનમાં ડિવાઈડ કરી દીધા છે. ચેપ્ટર નંબર 4 એમાં થોડાક ટૉપિક આવશે જે આપણે શીખી ગયા. બીજા ટૉપિક છે ચેપ્ટર નંબર 4Aમાં આવશે, અને ત્યાર પછી આના પછી આવશે ચેપ્ટર નંબર 4B. એમ કરીને 4A 4B એમ કરીને આખું ચેપ્ટર નંબર 4નો સિલેબસ ટેક્સ્ટબુકની અંદર શું કરવામાં આવ્યો છે, કમ્પ્લીટ કરવામાં આવ્યો છે. બેઝિકલી બધા સ્ટુડન્ટ ટેક્સ્ટબુક યુઝ કરે છે, એટલા માટે આપણે ટેક્સ્ટબુકને એકોર્ડિંગલી સિલેબસને આગળ વધારીએ છીએ, અને સાથે સાથે એમાં જીટીયુનો સિલેબસ પણ કવર થઈ જશે. એ જ છે આપણું ચેપ્ટર નંબર 4, એનો એક ભાગ છે આ. ક્લિયર છે? તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો લેક્ચર. ચેપ્ટર નંબર 4A. શું કીધું છે ટાઇટલ જો, બહુકોણની રચનાઓ. ક્લિયર છે? ઇંગ્લિશમાં બોલાય કન્સ્ટ્રક્શન ઓફ પોલિગોન. શું બોલાય? બહુકોણની રચનાઓ. અને ઇંગ્લિશમાં શું બોલાય? કન્સ્ટ્રક્શન ઓફ પોલિગોન્સ. હવે થોડું ઘણું તમે સ્કૂલમાં ભણીને આવ્યા હશો, પણ એન્જિનિયરિંગ રિલેટેડ થોડું તમને એક્સ્ટ્રા નોલેજ હોવું જોઈએ. ક્લિયર? બહુકોણનો મતલબ શું થાય? સિમ્પલ આપણે બેઝિકથી સ્ટાર્ટ કરીએ કે ભાઈ બહુકોણનો મતલબ શું થાય. તો એવી કોઈ આકૃતિ કે જેને એક કરતાં વધારે ખૂણા હોય. ફોર એક્ઝામ્પલ, હું અહીં એક ખૂણો દોરું છું, આ તો આને બહુકોણ કહેવાશે નહીં. કેમ? તો કે આને એક જ ખૂણો છે. જેને એક જ ખૂણો હોય એને આપણે ખાલી ખૂણા કહીએ છીએ, એંગલ કહીએ છીએ. પણ જો એવી કોઈ આકૃતિ કે જેને એક કરતાં વધારે ખૂણા હોય તેને આપણે શું કહીએ છીએ? બહુકોણ. ક્લિયર? આપણે જે વર્તુળ દોરીએ છીએ તો વર્તુળને બહુકોણ કહેવાશે? ના. તો આ પણ બહુકોણ નથી ને આ પણ બહુકોણ નથી. તો એવી આકૃતિ કે જેને એક કરતાં વધારે ખૂણા હોય એને આપણે બહુકોણ કહીએ છીએ. હવે હું તમને કહું છું, એક્ઝામ્પલ આપું કે કયા કયા બહુકોણ આવે છે તે. ક્લિયર છે? તો એક જો ત્રિકોણ આવે છે, આપણા જેટલા પણ ત્રિકોણ હશે, સમબાજુ ત્રિકોણ, સમદ્વિભુજ ત્રિકોણ, કાટકોણ, બરાબર, જેટલા પણ ત્રિકોણ હશે બધા કયા હશે? બહુકોણ હશે. ક્લિયર છે? ડિટેલમાં જઈએ છે. અહીંયા નીચે પાછળનું બેકગ્રાઉન્ડ વાંચતા નહીં, હું જે ફિગર દોરું છું અને જે બોલું છું એના પર ધ્યાન આપજો. ક્લિયર છે? ચાલો આપણે થોડુંક પેજ ચેન્જ કરી દઈએ. જેટલા પણ બહુકોણ છે, ફોર એક્ઝામ્પલ મેં તમને શું કીધું કે જેટલા પણ ત્રિકોણ છે ને એ બધા બહુકોણ છે. કેમ? તો કે ભાઈ ત્રિકોણના ખૂણા કેટલા હોય? 3. સમદ્વિભુજ ત્રિકોણ લઈ લઉં, કાટકોણ લઈ લઉં, લઘુકોણ લઈ લઉં, ગુરુકોણ લઈ લઉં, બધાને શું કહીએ છીએ આપણે? ત્રિકોણ જ કહીએ છીએ. તો જેટલા પણ ત્રિકોણ છે ને એ ત્રિકોણ શું હશે? બહુકોણ હશે. અત્યારે હું જે કહું છું એના પર ધ્યાન આપો, કોન્સન્ટ્રેટ કરજો. ક્લિયર છે? ત્યાર પછી તમે પંચકોણ જોયું હશે, પેન્ટાગોન. ઓકે, પેન્ટાગોન જોયું છે બધાએ? જોજો, હું તમને બતાવું છું પેન્ટાગોન. આ રીતનું પેન્ટાગોન આવે, પંચકોણ. તો એ પણ બહુકોણ છે. એવી રીતના આપણું ષટકોણ આવે, પછી સપ્તકોણ આવે, અષ્ટકોણ આવે. તો એ બધા શું છે? બહુકોણ છે. કેમ? તો કે એની અંદર એક કરતાં વધારે ખૂણા આવેલા હોય છે એટલા માટે. પણ અહીંયા એક શબ્દ ઉપર ખાસ વજન મૂકવામાં આવ્યું છે. ધ્યાનથી જોજો, ટાઇટલની અંદર જ લખ્યું છે આપણા
બહુકોણ, પણ કેવા બહુકોણ? નિયમિત બહુકોણ. અહીંયા આપણે બહુકોણની રચના કરવાની છે ચેપ્ટર નંબર 4A. પણ ટોપિકમાં આપણને શું કહે છે? નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણો એટલે કે રેગ્યુલર જે પોલિગોન્સ આવે છે એની વાત થઈ રહી છે. મેં તમને કીધું કે બધા ત્રિકોણ છે એ બહુકોણ છે. પેન્ટાગોન, હેક્ઝાગોન, ઓક્ટાગોન, ધેટ મીન્સ કે પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, બરાબર. બધા પેન્ટાગોન સાથે બધા શું છે? તો કે બધા બહુકોણ છે. પણ અહીંયા એક શબ્દ ઉપર ખાસ વજન મૂક્યો. કયો શબ્દ? નિયમિત. નિયમિતનો મતલબ થાય છે રેગ્યુલર. તો હવે થોડી વ્યાખ્યા બદલાઈ જશે. તો મેં તમને જે કીધું ને કે બધા ત્રિકોણ છે બહુકોણ છે, બરાબર. પણ થોડુંક અહીંયા ધ્યાન આપ્યું છે આપણને કે જે સમભુજ ત્રિકોણ છે, સમભુજ એટલે સમબાજુ ત્રિકોણ, ઇંગ્લિશમાં એને કહેવાય ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. ત્યાર પછી ચોરસ. ચોરસના પણ 4 ખૂણા હોય તો એ પણ બહુકોણ છે. તો જે સમભુજ ત્રિકોણ છે અને જે ચોરસ છે એને આપણે નિયમિત બહુકોણોની અંદર મૂકી શકીએ છીએ. ક્લિયર? ત્યાર પછી જે પંચકોણ આવે, જેની 5 બાજુ હોય, 5 ખૂણા હોય. ષટકોણ આવે, 6 બાજુ 6 ખૂણા હોય. સપ્તકોણ આવે, 7 બાજુ 7 ખૂણા આવે. અષ્ટકોણ 8 બાજુ સરખીને 8 ખૂણા સરખા આવે. ક્લિયર છે? તો આ બધી જે આકૃતિનું જે અહીંયા લિસ્ટ બતાવ્યું છે એ દરેકે દરેક તમામે તમામ શું છે? તો કે બહુકોણ છે. હજુ કહું છું, બહુકોણનો મતલબ એવું થાય કે એવી કોઈ આકૃતિ કે જેની અંદર એક કરતાં વધારે ખૂણા આપેલા હોય. ક્લિયર? હવે તમને ત્રિકોણ દોરતા આવડે છે, બધા પ્રકારના ત્રિકોણ તમે દોરો છો, તમને આવડે છે. ચોરસ પણ બધાને દોરતા આવડે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 4માં, અહીંયા આપણે ચેપ્ટર નંબર 4A અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ. ઓકે. પણ કેવા? નિયમિત. નિયમિત પંચકોણ દોરશું એટલે કે રેગ્યુલર પંચકોણ દોરશું. જો પહેલાં હું ગુજરાતીમાં બોલું છું. નિયમિત પંચકોણ, ઇંગ્લિશમાં એને શું કહેવાય? રેગ્યુલર પેન્ટાગોન. નિયમિત ષટકોણ, ઇંગ્લિશમાં એને બોલાય રેગ્યુલર હેક્ઝાગોન. નિયમિત સપ્તકોણ, એને ઇંગ્લિશમાં બોલાય રેગ્યુલર હેપ્ટાગોન. અને નિયમિત અષ્ટકોણ, એને ઇંગ્લિશમાં બોલાય રેગ્યુલર ઓક્ટાગોન. તો આટલી વસ્તુ આપણે બનાવવાની છે. આવડશે બધાને? આના પર ધ્યાન આપવાનું છે ને. ચેપ્ટરમાં આપણે એ જ શીખીશું. હવે આપણને શું કહે છે કે કોઈ પણ પંચકોણ છે, સપ્તકોણ છે, ઓક્ટાગોન છે, હેપ્ટાગોન છે, દેટ મીન્સ કે કોઈ પણ બહુકોણ હોય. અહીંયા લખેલું છે, ધ્યાનથી સાંભળજો. કોઈ પણ બહુકોણ આપણે દોરીએ, નિયમિત બહુકોણ, તેના બધા ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 ડિગ્રી. આખું સર્કલ, આખું તમે વર્તુળ ગોલ ફેરવો તો બી ખૂણો કેટલો થાય? 360 ડિગ્રી. તો કોઈ પણ બહુકોણના જ્યારે તમે ખૂણા લેવ અને બધા ખૂણાના માપનો સરવાળો કરો તો એનો આન્સર પરફેક્ટલી હંમેશા 360 ડિગ્રી જ આવે. ક્લિયર? તો એવું કહી શકાય કે જો બધા ખૂણાનો સરવાળો 360 આવતો હોય, ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ n. ખૂણા કેટલા છે? n. અને એનો સરવાળો કેટલો થાય છે? 360 ડિગ્રી. તો મારે એક ખૂણાનું માપ જોઈએ તો મારે 360 ભાગ્યા n કરી દેવા પડે. ધ્યાનથી સાંભળજો, બહુ સરસ વસ્તુ છે કન્સેપ્ટ. બધા ખૂણાનો સરવાળો કેટલો થયો? 360 ડિગ્રી. ક્લિયર? ફોર એક્ઝામ્પલ મારી પાસે કેટલા ખૂણા હતા? 6 ખૂણા હતા. 6 અલગ અલગ ખૂણા હતા અથવા 6 એક સરખા ખૂણા હતા. બધાનું મેં ટોટલ કર્યું તો આન્સર કેટલો આવ્યો? 360 ડિગ્રી. તો જો મારે એક ખૂણાનું માપ જોઈએ તો મારે શું કરવું પડે? 360 ભાગ્યા 6 કરાય. તમે 360 ભાગ્યા 6 કરો એટલે 6 6 36. જવાબ કેટલો આવી ગયો? 60 ડિગ્રી. મતલબ મારી પાસે 6 ખૂણા હશે અને 6 એ 6 ખૂણાના માપ
કેટલું હશે 60 ડિગ્રી, અને પછી એનો સરવાળો કરા તો આન્સર કેટલો આવી જાય? જવાબ 360 ડિગ્રી આવી જાય. તો આમ બહુકોણની અંદર તમારે જો કોઈ ખૂણાના માપ શોધવા હોય, બહુકોણની અંદર તમારે કોઈ પણ ખૂણાના બહારના માપ શોધવા હોય, અહીંયા ખાસ લખ્યું છે, બધી વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની છે વિદ્યાર્થીઓ, કે બહુકોણના કોઈ પણ બહુકોણના બહારના ખૂણાનું માપ જો તમારે જોઈતું હોય તો તમારે શું કરવાનું? તો કે 360 ભાગ્યા n, જેમાં nનો મતલબ શું થાય છે? તો કે બાજુઓની સંખ્યા. હું એમ કહું કે ભાઈ ચોરસના ખૂણા શોધો, તો ચોરસમાં બાજુ કેટલી આવે? 4. તો અહીંયા nની વેલ્યુ કેટલી થઈ જશે? 4 થઈ જશે. તો તમને 360 ભાગ્યા 4 કરી દેવાના, એટલે તમને જવાબ મળી જાય, ખૂણાનું માપ મળી જાય. હું એમ કહું કે પેન્ટાગોન છે, પંચકોણ, પંચકોણની બાજુ કેટલી આવે? 5. તો nની વેલ્યુ અહીંયા કેટલી થઈ જશે? 5. તો મારે કેલ્ક્યુલેશનમાં શું કરવાનું? 360 ભાગ્યા 5 કરવાના. હું એમ કહું કે ભાઈ ષટકોણ છે, ષટકોણ એટલે શું કહેવાય? હેક્ઝાગોન, 6 બાજુ આવે, તો nની વેલ્યુ કેટલી થઈ જશે? 6. તો મારે ગણતરી કેવી રીતના કરવાની? 360 ભાગ્યા 6. તો મને દરેક ખૂણાનું માપ મળી જશે. તો બહારના ખૂણા શોધવા હોય ને તો 360 ભાગ્યા બાજુઓની સંખ્યા કરી દેવાનું. પણ જો મારે અંદરના ખૂણાનું માપ શોધવું હોય, તો એનું કેલ્ક્યુલેશન શું છે? 180 માઇનસ 360 ભાગ્યા n. તો હવે તમારી પાસે આ લેક્ચર પતશે એટલે 2 ઇક્વેશન હશે, 2 સૂત્ર હશે તમારી પાસે. પહેલું સૂત્ર કોઈ પણ બહુકોણના બહારનો ખૂણો શોધવા માટેનું ઇક્વેશન. બહારના ખૂણો શોધવા માટે આપણે શું કરીએ છીએ? 360 ભાગ્યા બાજુની સંખ્યા કરીએ છીએ. પણ જો આપણે અંદરનો ખૂણો શોધવો હોય તો એના માટે છે 180 માઇનસ 360ના છેદમાં બાજુની સંખ્યા. તો આ પરથી આપણે શું કરી શકીએ છીએ? કોઈ પણ બહુકોણના અંદરના અને બહારના ખૂણા શોધી શકીએ છીએ. હવે અહીંયા હું તમને એક મસ્ત એક્ઝામ્પલ આપીને આખો પ્રોબ્લેમ સોલ્વ કરાવી દઉં. આપણે વાત કરીએ છીએ સૌથી પહેલાં કોની? પંચકોણની. કોની વાત કરીશું? પંચકોણની વાત કરીશું. પંચકોણમાં બાજુ કેટલી હોય? 5. ખૂણા પણ કેટલા હોય? 5. હવે તમારે પંચકોણ માટે જો પંચકોણનો બહારનો ખૂણો શોધવો હોય, પંચકોણનો બહારનો ખૂણો શોધવો હોય તેનું ઇક્વેશન શું છે? 360 ભાગ્યા n. તમારે શું શોધવું છે? પંચકોણની બહારનો ખૂણો શોધવો છે. તેનું ઇક્વેશન શું છે બહારના ખૂણા માટે? 360 ભાગ્યા n. nનો મતલબ શું થાય છે? તો કે nનો મતલબ થાય છે ખૂણાઓની સંખ્યા. પંચકોણમાં કેટલા ખૂણા આવે? પંચકોણમાં ખૂણા કેટલા આવે? પંચકોણની બાજુ કેટલી થશે? 5. પંચકોણના ખૂણા પણ કેટલા થશે? 5. મારે પંચકોણની બહારની સાઈડના ખૂણાનું માપ શોધવું છે, તો મારે શું કરવાનું? 360 ભાગ્યા n. n એટલે ખૂણાઓની સંખ્યા. તો હું જો 360 ભાગ્યા પંચકોણના ખૂણા કેટલા થઈ ગયા? 5. પંચકોણને ઇંગ્લિશમાં કહેવાય પેન્ટાકોણ. પેન્ટા એટલે 5. તો મેં 360 ભાગ્યા 5 કર્યા, બરાબર. હવે તમે 360 ભાગ્યા 5 કરો એટલે આન્સર કેટલો આવે? ક્લિયર છે? તો જો આપણે સાદો ભાગાકાર કરીને બતાવું છું તમને, બધાને આવડતો જ હશે, છતાં પણ પ્રેક્ટિસ થઈ જાય. 360 ભાગ્યા 5, 5 છતાં 35 અને 10, 5 દુ 10. ઓકે, જવાબ કેટલો આવ્યો? 72, 72 આવ્યો. તો હવે આન્સર મળી ગયો છે આપણને કે કોઈ પણ પંચકોણ આપણે ગમે ત્યાં દોરશું તે પંચકોણ એટલે કે પેન્ટાગોનની બહારના ખૂણાનું માપ હંમેશા કેટલું હશે? તો કે હંમેશા પંચકોણના બહારના ખૂણાનું માપ હશે 72 ડિગ્રી, 72 ડિગ્રી. ક્લિયર છે? હવે આપણે આગળ વધીએ. બીજું આપણું ઇક્વેશન કયું હતું? અંદરના ખૂણા શોધવા માટેનું. એ ઇક્વેશન કેટલું હતું? 160 અંદરના ખૂણા શોધવાનું ઇક્વેશન શું હતું? 180 માઇનસ
360/n આ ઇક્વેશન હતું. મારે પંચકોણ એટલે કે પેન્ટાગોનની અંદરનો ખૂણો શોધવો છે. તો ઇક્વેશનમાં વેલ્યુ મૂકી દઈએ 180 - 360 ભાગ્યા કેટલા કરવા પડશે અહીંયા પેન્ટાગોનના ખૂણા કેટલા થઈ ગયા 5. બરાબર. ચાલો આપણે અત્યારે જોયું ને 360/5 કર્યા તો આનો જવાબ કેટલો આવ્યો 72. ઓકે. તો હવે આપણી પાસે કેટલા બચ્યા 180 - 72 બચ્યા ને. તો હવે આપણે નેક્સ્ટ શું કરીશું નેક્સ્ટ સ્ટેપમાં 180 - 72 શું કરીએ 180 - 72 કરીએ. 180 - 72 કરશું તો જવાબ કેટલો આવશે બરાબર છે. તો 10માંથી 2 જાય તો 8 બરાબર. પછી 0 બરાબર. 180 - 72 કરો તો જવાબ કેટલો આવે તો કે 10માંથી 2 જાય તો 8. 180 - 72 કરીએ તો જવાબ કેટલો આવે બરાબર છે. તો સિમ્પલ તમે કેલ્ક્યુલેટરથી કરી શકો છો 180 - 72. ચાલો આપણે કરીએ નોર્મલી જે રીતના કરે છે રીતના 180 - 72. ઓકે. 10માંથી 2 જાય તો કેટલા રહે 8. અહીંયા કેટલા થઈ જશે 7 અને અહીંયા કેટલા થઈ જશે 180 - 72 કરીએ. બનાવ દે કે લેક્ચર બૂમ પર અંદર -72 કરશો તો જવાબ કેટલો આવશે 108. તો હવે એવું કહી શકાય કે પંચકોણ જ્યારે આપણે ડ્રો કરીશું ગમે ત્યારે પણ આપણે પંચકોણ ડ્રો કરીશું આ રીતનું ગમે ત્યારે પણ આપણે પંચકોણ દોરીશું તો પંચકોણના ખૂણાનું માપ કેટલું આવશે ઓકે. તો જ્યારે પણ આપણે પંચકોણ દોરીએ ને તો જો ધ્યાન આપો આ થઈ ગયો પંચકોણની બહારનો ખૂણો આ ઓકે. તેનું માપ કેટલું લેવાનું 72 અને આ થઈ ગયો અંદરનો ખૂણો તેનું માપ લેવાનું કેટલું 108 ડિગ્રી. ક્લિયર. તો આ રીતના આપણે આજના લેક્ચરમાં કોઈ પણ બહુકોણ જો હોય તો એના માટે એની બહારનો ખૂણો અને અંદરના ખૂણાનું માપ કેવી રીતના શોધાય એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો આજે તમારે પ્રેક્ટિસ કરવાની છે. પંચકોણનો અંદરનો અને બહારનો ખૂણો શોધવાનો છે. પછી ષટકોણનો અંદરનો અને બહારનો ખૂણો શોધવાનો છે. સપ્તકોણનો અંદરનો અને બહારનો ખૂણો શોધવાનો છે. અષ્ટકોણનો અંદરનો અને બહારનો ખૂણો શોધીને તમારે તમારી ક્લાસ નોટમાં બધા પેન્ટાગોન હેક્ઝાગોન હેપ્ટાગોન અને ઓક્ટાગોનના અંદરના અને બહારના ખૂણા શોધીને ઇક્વેશન યુઝ કરીને નોટ ડાઉન કરી લેવાના રહેશે. એ આજનું તમારું હોમવર્ક થઈ ગયું. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. આ ફોટો હું તમને લેક્ચર સાથે હમણાં મોકલી આપીશ કે જેથી તમે એને રિફર કરી શકો. ક્લિયર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 ને ફરી પાછા આગળ વધારીશું. થેન્ક યુ.